નમસ્કાર, હું પ્રાંજલિ. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. જોઈએ અત્યારની હેડલાઇન્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કર્તવ્ય ભવનનું કર્યું લોકાર્પણ. પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને સંવેદનશીલતાનો સંદેશ આપતા કર્તવ્ય ભવન 3ના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પૂરથી પ્રભાવિત ઉત્તરકાશીનો હવાઈ સર્વે કર્યો. અધિકારીઓને 24 કલાક સતર્ક રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ગુજરાતમાં શિક્ષકોની ઘટ અંગે વિપક્ષના આરોપ પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની સ્પષ્ટતા. કહ્યું, રાજ્યમાં 31,700 શિક્ષકોની ચાલી રહી છે ભરતી પ્રક્રિયા. કચ્છ જિલ્લામાં પણ 4,100 શિક્ષકોની કરાશે ખાસ ભરતી. ખેડૂતોને ખાતરનો પૂરતો જથ્થો મળે તે માટે ગુજરાત સરકાર કટિબદ્ધ. ખાતરના વિતરણ વ્યવસ્થા અંગે તપાસ કરવા અધિકારીઓને આપ્યા આદેશ. કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું, જ્યાં ખાતરની અનિયમિતતા હશે ત્યાં લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કરાશે કાર્યવાહી. કબૂતરખાના મામલે મંત્રી મંગલ પ્રભાત લોઢાએ કહ્યું કે જે કંઈ થયું તે ખોટું થયું. હું મંદિરમાં જઈને સમાજના લોકો સાથે વાત કરીશ. મુખ્યમંત્રીએ પણ ગઈકાલે બેઠક યોજી હતી. જે લોકોએ આ કૃત્ય કર્યું છે તેની હું તપાસ કરાવીશ, એમ પણ લોઢાએ કહ્યું. પ્રહાર સંગઠનના નેતા બચ્ચુ કડુએ મનસે અધ્યક્ષ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી. આ બેઠકમાં ખેડૂતોના પ્રશ્નો અંગે ચર્ચા થઈ હતી. તેથી બચ્ચુ કડુએ સંકેત આપ્યા છે કે હવે મનસે ખેડૂતો માટે રસ્તા પર ઉતરશે. સ્વતંત્રતા દિવસ પહેલા પંજાબ પોલીસે મોગા રેલવે સ્ટેશન પર મુસાફરોનું ચેકિંગ હાથ ધર્યું. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વિશ્વામિત્રી નદી પરના નદી પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું. તો આ હતી આજની હેડલાઇન્સ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.